હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે શ્રેણિક એટલે કે મેટ્રિક્સ વિશે ચાલુ કરી છે. મેટ્રિક્સ ચાલુ કરી છે. ડિટરમાઇન્ટમાં કેવું હતું કે એક સિંગલ લીટી હોય, એની અંદર નંબર લખેલા હોય, એને ડિટરમાઇન્ટ કહેવાય. પણ એમાં જે લીટીને આપણે બ્રેકેટમાં કન્વર્ટ કરી નાખીને એટલે એ મેટ્રિક્સ થઈ જાય. એ જ રીતે મેટ્રિક્સની સિમ્પલ ડેફિનેશન, જેમાં રો અને કોલમ ચોરસ કે લંબચોરસ ફોર્મમાં ગોઠવાયેલી હોય તો તેને શ્રેણિક કહે છે. બરાબર? ટૂંકમાં 2x2, 2x3, 3x2. બરાબર. હવે ટાઈપ્સ ઓફ મેટ્રિક્સ પ્રકાર. રો મેટ્રિક્સ, કોલમ મેટ્રિક્સ. રોમાં શું હોય? એક જ રો હોય, અને કોલમમાં હોય તો એક જ કોલમ હોય. બરાબર. અને હવે સ્ક્વેર મેટ્રિક્સ, ચોરસ મેટ્રિક્સ. ચોરસમાં શું હોય? તો એમાં રો અને કોલમ બે સરખા હોય. R = C, એટલે C એટલે કે કોલમ, R એટલે કે રો. 3x3 है, 2x2 है. પછી આવે છે પરિવર્તિત શ્રેણિક, પોઝ મેટ્રિક. પરિવર્તિત શ્રેણિકમાં શું હોય? રોનું કોલમ થાય અને કોલમનું રો થાય. એને પરિવર્તિત શ્રેણિકને આપણે આ રીતે દર્શાવી શકીએ: A સ્મોલ t, A કેપિટલ T અને A I. આ I છે. બરાબર. હવે આમાં 1 2 3 4 છે, તો અહીંયા 1 3 2 4 છે. આ જે રો હતી એ કોલમ થઈ ગઈ, અને જે આ કોલમ હતી એ રો થઈ ગઈ. પછી એક આવે યુનિટ મેટ્રિક્સ, એટલે કે એકમ શ્રેણિક. જે શ્રેણિકની કિંમત 1 હોય તેને એકમ શ્રેણિક કહેવાય. તો કઈ રીતે? આ ક્રોસમાં આવી રીતે અહીંયા ઉપર 0, નીચે 0 હોય, કે 3x3 હોય તો આવી રીતે હોય. અહીંયા 1 1 હોય, આવી રીતે. એને I કરીને દર્શાવવામાં આવે. I હોય તો સમજી જવાનું કે ભાઈ એકમ શ્રેણિક છે. તો અહીંયા 1 1, ઉપર નીચે 0. અહીં ક્રોસમાં 1 છે, બાકી 0. એ જ રીતે એક આવે શૂન્ય શ્રેણિક. શૂન્ય શ્રેણિકમાં શૂન્ય હોય, એને આ શૂન્ય તરીકે દર્શાવવામાં આવે. શૂન્ય એટલે આ શૂન્ય. બરાબર. શૂન્ય સિવાય બીજી સંખ્યા તમને એમાં જોવા મળે નહીં. પછી આવે લોઅર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ. એમાં શું હોય? તો કે નીચેની જે મેટ્રિક્સ છે એના નીચેના ભાગમાં સંખ્યા હોય, પણ ઉપરના ભાગમાં, એટલે કે અધા ત્રિકોણ શ્રેણિક છે ને એ શૂન્ય હોય. વિકર્ણની ઉપરની સંખ્યા જે હોય એ શૂન્ય હોય. તેને લોઅર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ કહેવાય. એ જ રીતે એક આવે ઉધ્વ ત્રિકોણ શ્રેણિક, એટલે કે અપર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ. જે શ્રેણિકમાં વિકર્ણની નીચેની સંખ્યા, જે વિકર્ણ આને કહેવાય, એની નીચેની સંખ્યા 0 હોય એને તો કે અપર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ કહેવાય. બરાબર. એને એ વડે દર્શાવવામાં આવ્યો, કઈ ગમે એના વડે. પછી શ્રેણિકના ગુણધર્મો, એટલે કે એમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કરી શકીએ આરામથી, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.